હેશટેગ અરવલ્લી કરીને જે અત્યારે અભિયાન ચાલી રહ્યું છે કે જે અરવલ્લીની જે હારમાળાઓ છે તેમાં જે નિર્ણય સુપ્રીમ કોર્ટ દ્વારા લેવામાં આવ્યો છે, કેન્દ્ર સરકાર દ્વારા લેવામાં આવ્યો છે કે જે 100 મીટરથી નાના પર્વત હશે તે અરવલ્લી હારમાળામાં નહીં ગણાય, અને તેને જ લઈને ન માત્ર ગુજરાત પરંતુ રાજસ્થાન, હરિયાણા, દિલ્હી તમામ જગ્યાએ જે વિરોધ છે તે વિરોધ કરવામાં આવી રહ્યો છે। ત્યારે આ અરવલ્લીની હારમાળા જો હટી જાય તો એનાથી શું નુકસાન થાય તેના માટે આપણી જોડે અહીંની જે અહીંની સ્થાનિક લોકો છે તે લોકો આપણી સાથે છે, તેમની જોડે વાત કરીશું। રાજુભાઈ, ખાસ તો જો આ નિર્ણય જે પ્રમાણે લેવામાં આવ્યો છે કે 100 મીટરની વાત છે કે 100 મીટરથી જે નાના પર્વતો છે અરવલ્લી હારમાળામાં ના ગણાય, તો પહેલાં તો કેટલા પર્વતો એવા છે કે જે 100 મીટરની અંદર આવે છે અને કેટલા પર્વતો આમાં નીકળી જાય આ નિર્ણયના ઉપર? જો આપણા માધ્યમથી પહેલાં તો આપને ધન્યવાદ, અને આપણા માધ્યમથી હું સરકારશ્રીને સુપ્રીમ કોર્ટે જે ત્રણ જજની બેન્ચે ખંડપીઠે જે ચુકાદો આપ્યો છે એ ચુકાદો 20 નવેમ્બર 2025 રોજ આપેલો છે। એ ચુકાદાની અંદર જોતા 100 મીટર ટેકરી જે આવેલી છે એ ટેકરી એ પર્વતમાં ન ગણવી એવો ચુકાદો આપ્યો છે। એ ટેકરીના માધ્યમથી હજારો ટેકરીઓ વિશે લગભગ સમથિંગ 30,000 ઉપર ટેકરીઓ આવેલી છે। અરવલ્લી ગિરિમાળામાં રાજસ્થાન, ગુજરાત, મધ્યપ્રદેશ સુધી એમ દિલ્હી સુધી વિસ્તરાયેલી છે, ને એ ગિરિમાળા એ હજારો વર્ષો પહેલાંથી છે, જ્યારે આપણે માનવજી ઉત્પત્તિ નથી એ પહેલાંની ગિરિમાળા આવેલી છે। તો એ ગિરિમાળાની અંદર હજારો ટેકરીઓને જો 100 મીટરની ટેકરીઓ જો સરકારે જો ભૂમાફિયાને આપશે અને જો ઉદ્યોગમાં આપશે તો હજારો આદિવાસી હોય કે જંગલની ગિરિમાળામાં રહેતા 18 આલમને મોટું નુકસાન થાય છે। આજે ભારતનું જે સંરક્ષણ છે એ ગિરિમાળાને લીધે થાય છે, જેના લીધે જો આ ગિરિમાળા સરકાર એક તરફી નિર્ણય લેશે એ ખરેખર ગેરવ્યાજબી છે, ગેરકાનૂની છે। ખરેખર ગિરિમાળા પહેલાં જે સરકારે જે ચુકાદો આપ્યો છે એ ચુકાદો ખરેખર સરકારના માધ્યમથી થયો છે। સુપ્રીમ કોર્ટે તો પહેલાં જજમેન્ટ આપ્યું હતું ખરેખર ગિરિમાળાનું સંરક્ષણ થવું જોઈએ, પણ સરકારના કેટલાક દલાલો, કેટલાક ભૂમાફિયાને એ ટેકરીઓ આપવા માટે, ખનખનીને આપવા માટે એ ચુકાદો આપ્યો છે, ગેરકાનૂની ચુકાદો છે, એને અમે વખોડી કાઢીએ છીએ। અને આવનાર ટાઈમની અંદર આ ટેકરીઓનું સંરક્ષણ કરવા માટે અમે તમામ સમાજને એક થઈ અને જ્યાં સુધી લડવું હશે ત્યાં સુધી અમે લડીશું। સુપ્રીમ કોર્ટ લડવું, સુપ્રીમ કોર્ટ જો અમારી વાત, જનતાની વાત ના માને તો અમે યુનિ સુધી પણ જવા માટે તૈયાર છીએ। ને આ ખરેખર મોટું નુકસાન છે। કહેવાય છે કે આપણા શરીરનું કરોડરજ્જુ, જે રીતે આ ભારતની અંદર માનવ જાતિનું જો કરોડરજ્જુ હોય તો અરવલ્લીની ગિરિમાળા, અને ગિરિમાળા જે પાણીનું સંરક્ષણ કરે છે, પર્યાવરણનું સંરક્ષણ કરે છે, અને જેનાથી તે ચોખ્ખી હવા મળે છે। એક બાજુ માનનીય નરેન્દ્ર મોદી લાલ કિલ્લે પર કહેતા હોય છે એક પેડ માં કા નામ, એક પેડ માના નામે, તો માના નામે હોય તો કેમ ભાઈ આ જરૂર પડી જંગલને બચાવો અભિયાન ચાલુ કર્યું હતું, તો જંગલ બચાવવાની જગ્યાએ જંગલ તોડવાનું કામ કેમ કર્યું? આજે ખનન કરવાની કેમ વાત કરે છે? આજે આપણા વિસ્તારમાં અંબાજી હોય, કોટેશ્વર હોય, તો એ જ ખરેખર 100 મીટરની ટેકરી અંદર આવે છે, આખું અંબાજી કોતરી કાઢેલું છે। તો ખરેખર આ નુકસાન નથી। આજે જેના લીધે કેમિકલ છોડવામાં આવે છે, જેના લીધે પાણી, જ્યારે ઉદ્યોગના લીધે પાણી કેમિકલ અંદર જમીનમાં જશે, એ પાણી આપણે પીશું। આજે માનવ જાતિની અંદર હજારો બીમારી પડે છે, એ આ કંપનીને લીધે અને સરકારની મિલીભગતના લીધે થાય છે। તો એ અમે ચલવીને લઈ છે। અમારે એક જ માગણી છે, અમારા વિસ્તારમાં જો જંગલ જમીનની જો 5મી સૂચિ હોય, પેશા કાનૂન હોય કે વન અધિકાર હોય, એને ઉલ્લંઘન કરી અમારી ગ્રામસભા કર્યા વગર, ગ્રામસભાની મંજૂરી વગર જે સરકારે નિર્ણય લીધો છે એક તરફી છે, ખોટો છે, ગેરવ્યાજબી છે, એની અમે ચલવી લઈશું નહીં। ને આવનાર ટાઈમની અંદર જો સરકારે જમીન આપવાની હોય તો અમારા આદિવાસીને કેમ બેદખલ કરે છે? અમે આદિવાસી કઈ જગ્યાએ પ્રદૂષણ કરતા નથી, અમે જંગલનું રક્ષણ કરીએ છીએ, અમારા બાપ દાદા પણ રક્ષણ કરતા આવ્યા છે, તો એને કેમ નહીં? ઉદ્યોગને કેમ? બિલકુલ, આવા અનેક પ્રશ્નો છે કે જે ત્યાં સ્થાનિક રહેતા આદિવાસીઓ છે કે જેમના છે, અન્ય જે આપણી સાથે છે તેમની જોડે વાત કરીશું। કેટલી એવી પર્વતમાળાઓ છે, એવું કહેવાય છે કે 90% પર્વતવાળા જો આ નિર્ણય પ્રમાણે જો હટાવવામાં આવે તો હટી જાય, તો આનાથી પર્યાવરણને કેટલું મોટું નુકસાન છે? પહેલાં તો હું આદિવાસી દીકરા તરીકે આખી ભારતની જનતાને વિનંતી કરીશ કે અરવલ્લી બચાવોની અંદર તમે સૌ આવો અમારી સાથે મળી 18 વર્ણના ભેગા થઈ અને એને અરવલ્લી બચાવવાનું કામગીરી કરીશું। તમે અત્યારે કીધું એ પ્રમાણે કે અરવલ્લી જો એક રેશિયા પ્રમાણે જોવામાં આવે, જે ગવર્મેન્ટ ડેટા જે છે એ પ્રમાણે કહેવામાં આવે કે જો અરવલ્લી ગિરિમાળા જો 100 મીટરની રેન્જની અંદર જોવા જઈએ તો 90% જો ફિનિશ થઈ જાય એવી કન્ડિશન છે। તો હું વિનંતી કરીશ કે આ ભારતમાં મુગલો આયા આગળ પરાક્રમી, જે ભારતની આઝાદીની અંદર જે દેશની રક્ષા કરવા માટે, દેશ આઝાદ કરવા માટે જે આ પહાડી અરવલ્લી
ગિરિમાળાએ જે આપણને સાથ સહકાર અને સપોર્ટ એના થકી આપણે જીતી શક્યા છીએ અને ભારત અખંડ થયો છે. તો હું એવી વિનંતી કરીશ, હું માનું છું ત્યાં સુધી આખા ભારતની અંદર જો અરવલ્લી ગિરિમાળાની આ ચુકાદો પાછો રિટર્ન ના ખેંચવામાં આવે તો આ ટ્રાઇબલ બેલ્ટની અંદર આદિવાસી સમાજની સાથે સાથે 18 વર્ણના લોકો એમાં વસવાટ કરે છે, તો એ બધાને નુકસાન થાય છે. તો હું એવું વિનંતી કરીશ દરેક સમાજને કે તમે આવો, સાથે મળી અને આ ચુકાદા માટે અમે એવી લડાઈ લડવા માટે તૈયાર છીએ કે જો કે ભારતનું બંધારણ લાગુ પડેલ છે, પણ તેમ છતાં અમે માનીએ છીએ બંધારણમાં, સંવિધાનમાં માનીએ છીએ, પણ સરકાર અત્યારે એટલા ખરેખરી આટલા સુધી આવી ગયું છે. તો અમે અત્યારે સરકારને આ નિર્ણય પાછો ના ખેંચાય તો અમે આર પારની લડાઈ લડવા માટે તૈયાર છીએ. આ મારો આદિવાસી પરિવાર જે ઉભેલો છે ને, આ પોતે ખાલી આદિવાસી અત્યાર સુધી આ દેશમાં એવું કીધું હતું, અત્યારે બીજેપી સરકાર આ એવું કહી રહી છે કે અમે આખા વર્લ્ડમાં વિશ્વ ગુરુ બનાવવા માંગીએ. અમારા આદિવાસી પરિવારે વિસ્થાપિત થવામાં ક્યાં કોઈ કસસ રાખી નથી, બધી જ રીતે શોષણ શોષણ શોષણ. તેમ છતાં અમે એવો ગર્વ લેતા હતા કે જો એક ભારત દેશ વિશ્વ ગુરુ બનતો હોય તો અમે વિસ્થાપિત થવા માટે ક્યાં કસસ રાખી નથી. અમે જે લૂંટાવું થઈએ એ પ્રમાણે અમે એમાં સહયોગ આપ્યો છે સરકારને, પણ જો સરકારે અમને જાનબૂઝથી હવે અમને કાયમી ધોરણે અમારું જે વિસ્થાપિત છે જ્યાં રહેઠાણ છે એ ઉખાડીને ફેંકી નાખવાની વાત કરી છે, તો એમને અમે ટકાવવા માટે તન મન ધનથી અને અમે એમને બહુ પાવરફુલ ફાઇટ આપીશું. અમારા જે તીરકામ ઠાવ છે એ અને આ એવું માનતી અને સરકાર અત્યારે ટેકનોલોજીનો યુગ છે, તો આ બધા ઉભેલા છે ને આ એક ખાલી જો જરૂર જણાય ને તો બંદૂકો બી બનાવશું. અમે વારસામાં શીખેલા છીએ, અત્યારે બંધારણનું લાગુ પડ્યું એટલે અમે ઇસ્તેમાલ નથી કરતા કે નથી, પણ આ બધા એન્જિનિયરો છે, આ બધા કારીગરો છે, જરૂર પડશે લડવા માટે તો અમે બંદૂકો બનાવીશું, ઘેર ઘર તીરકામ ઠાય બનાવીશું. અત્યારે ચાલુ કરી નાખ્યું છે, અમે બનાવીશું અને જરૂર પડશે તો સરકાર સામે ફાઇટ આપીશું, લડીશું. અમારા ગળા કપાઈ જશે, અમે મારીશું, મરીશું કે મીટી જઈશું, પણ અમે ક્યારે પણ આપીશું નહીં. અને બેદખલગીરી અમારા એવા તો ઘણા બધા જોગવાઈ છે ટ્રાઇબલ બેલ્ટની અંદર, જો કે 5મી અનુસૂચિ છે, પેસા એક્ટ છે, 244 છે, બંધારણીય અમે ઘણા બધા જોગવાઈ મળેલી છે. અત્યારે ક્યાંક ને ક્યાંક કાળા ખેતરા છે. આ અંબાજીની અંદર પાડલિયાની ઘટના જો તો 2006 અધિનિયમ મુજબ ખરેખર લીગલી એમાં એન્ટ્રી જ નથી. છે કે હાઈકોર્ટ અને સુપ્રીમ કોર્ટનો સીધો ચુકાદો છે, તો એમના બાપની જમીન હતી તો ત્યાં અંદર ઘરવ્યાજ બી ઘૂસી જાય. એ લોકો જ્યારે કરે ત્યારે લીલા, અમારો માણસ જ્યારે કોઈ નાની એવી ભૂલ કરે એટલે કાયદો ખાલી રેકર્ડ છોપરા પૂરતી છે. આ લોકો માટે કાયદો જેવું કંઈ થતું નથી. હું ટ્રાઇબલ બેલ્ટની અંદર કહું તો અઢળક એવા કેસો પેન્ડિંગ છે, કોઈ પોલીસ સ્ટેશન જાય કેસ લેવા માટે તૈયાર નથી, પણ તેમ છતાં અમે લેટ ગો કેમ કે વિશ્વ ગુરુ બને છે. તો ચલો સહયોગ, વિસ્થાપિત તો વિસ્થાપિત, લૂંટ તો લૂંટ. તમે જાણતા છો ગુજરાતની અંદર એક પણ એવી કચેરી છે કે ત્યાં ભ્રષ્ટાચાર વગર કામ થતું હોય, રિશ્વત લીધા વગર કામ થતું હોય. કે કલેક્ટર કચેરી ડુપ્લિકેટ, મામલતદાર ડુપ્લિકેટ, કલેક્ટર મુખ્યમંત્રી કે જે કંઈ એના પીએ એ ડુપ્લિકેટ, બધું જેટલું હોય જેટલું ડુપ્લિકેટ. તો અમારો સીધો લીટીમાં કહેવાનો મતલબ ટ્રાઇબલ તરીકે એવું છે, અમે આખી તમામે સમાજને આહવાન કરીએ છીએ તમે આવો, અરવલ્લી બચાવીએ, સાથે મળીને બચાવીએ. અને જો અમને વિશ્વાસ છે જો અરવલ્લી નષ્ટ થઈ જશે તો અમારું જીવવું મુશ્કેલ થશે. અને એક ખાલી આદિવાસી તરીકે નહીં, આખી સમાજને નુકસાન છે. હિસ્ટ્રી ઘણી લાંબી છે, પણ હું એવું સરકારને અપીલ કરીશ, જો તમારે જોવું હોય ને તો અમારો ભૂતકાળનો ઇતિહાસ જોઈ લેવાનો. જાણે ભગવાન બિરસા મુંડાએ અનેક વીરગતિ યોદ્ધા દેશ માટે ભોગ આપ્યો છે, યોગદાન આપ્યું છે, ઘણું બધું આપ્યું છે. પણ એટલું જ વિનંતી કરીશ, હું મારે લાસ્ટ પૂરું કરતાં પહેલાં કહી દઈશ, અમે આ લડાઈની અંદર મારે વિશેષ વધારે નથી કહેવું, પણ હું કહું છું અમારે રૂમમાં અરવલ્લી અમારી ચાલી રહી છે. અમે આ ધરતી માતા માટે મરી મીટીશું, ગળા કપાઈ જશે, કાપી નાખીશું, પણ કોઈ ભોગે અમે પીછેહટ નહીં કરીશું. ગાંધીનગર જવું પડે તો, દિલ્હી સુધી જવું પડે તો, અને આવનારા ટાઈમ માટે ઠેર ઠેર આખા વિસ્તારની અંદર બહુ મોટા આંદોલન થશે. જે કાંઈ એને જવાબદારી સરકારની રહેશે, પણ અમે ક્યાંય પીછેહટ કરીએ નહીં. અને અમારો ઇતિહાસ જોઈ લેવા માટેની છૂટ કે અમે ક્યાંય પણ પાછા પડ્યા નથી. રાજા રજવાડાઓ હતા એ વખતે બહુ મોટી લડાઈ આપી છે અને ફાઇટ આપી છે. અમે કોઈ ગાળે પાછા નહીં, અમે કપાઈ જઈશું પણ છોડીશું નહીં, અને અમે જીત મેળવીને રહીશું. પણ જો આ હારમાળા હટી જશે તો જે કુદરતી નુકસાન છે કુદરતી નુકસાન કેવું થશે? અને આ જે હારમાળા છે એમાંથી કેટલી નદીઓ પસાર થાય છે? મોટી આપણે દરિયા જતી હોય એવી 3 થી 4 નદીઓ સમાવેશ થાય છે. જ્યારે વાત આવી અરવલ્લીની, તો અરવલ્લી અમે એવું માનીએ છીએ, અમારી માતા માનીએ છીએ, જંગલને અમે અમારું માવતર માનીએ. આજે અમારી જો અરવલ્લી કપાતી હોય તો અરવલ્લી માટે અમારા આદિવાસી અને તમામ 18 વર્ણના લોકો, હું એમ કહેવા માંગુ છું, અરવલ્લી માટે અમારું શિર કપાય તો ભલે કપાય, પણ અરવલ્લીને શિર હરણ કરવા દઈએ નહીં. અરવલ્લી માતાએ અમને આ જંગલોએ
જે જેવા વાયરસ કોરોના જેવા વાયરસો પણ આવ્યા હતા એ વાયરસ અને રોગોથી અમને બચાયા છે. આજે અમારે અરવલ્લીની રક્ષા કરવાનો વારો આવ્યો છે. તો અમે અંગ્રેજો સામે પણ લડ્યા હતા. પૂરું વિશ્વ જાણે છે કે આદિવાસી અંગ્રેજો સામે લડ્યા હતા. તો આજે એ જ વીરો અમારા મરી ગયા. કદાચ ને કદાચ એ જ વીરોએ અમે આજ પાછો જન્મ લીધો એવું અમને લાગે છે. આવનારા સમયમાં આ ડબલ એન્જિનની સરકારને અમે એવું કે મેસેજ આપવા માંગીએ છીએ કે જો અમારી સાથે અમારા જો પહાડ અને અમે મીટી જતા હોઈએ તો પહેલા સરકારને મિટાવી દઈશું. અને સરકારના દલાલો જે ખુરશી ઉપર બેઠા છે એમને આપના મીડિયાના માધ્યમથી હું એમ કહેવા માંગુ છું, જો અમારું જંગલ અમારાથી છીનવાતું હોય તો તમારી ખુરશી 2027ની અંદર છીનવી લઈશું અમે. પણ જે પ્રમાણે પર્વતો માળાઓ હટાવવાની વાત છે તેની અંદર જે અનેક એવા વન્ય જીવો છે કે જે રહેતા હોય છે, હા. તો એ લોકોને પણ ક્યાંક બચાવવા જરૂરી બને છે. જી જી હા, તો એમાં બાબતે હું એમ કહેવા માંગુ છું કે સરકાર એવું કહે છે કે પક્ષીનો માળો પણ તોડવો ના જોઈએ. તો આ એ અરવલ્લીની અંદર હજારો વાઘ, ચિત્રા જેવા કે અનેક વર્ણના જો જાનવરો રહે છે. એ જાનવરો જો અરવલ્લી કપાઈ જશે તો ક્યાં જશે? તમે શું ઓફિસમાં સંગ્રહીને રાખવા છો? એ વાઘોને તમે ઓફિસમાં રાખી શકો? ના રાખી શકો. એટલે અરવલ્લીની ગીરામાળામાં જેટલા પણ જાનવરો રહેતા એમને બેદખલગીરી ના કરો. ને સરકાર જો સૂત્ર ભૂલી ગયો તો એમને હું યાદ કરાવું છું. સરકારનું સૂત્ર હતું કે કોઈ પણ પક્ષીનો માળો ભાંગવો જોઈએ નહીં. તો આજે આ સરકારને દેખાતું નથી. અરવલ્લીની અંદર આજુબાજુ અંદર આદિવાસી પણ રહે છે અને એ આદિવાસી સિવાયના પણ જાનવરો પણ ત્યાં રહે છે. તો જાનવરો જાનવરો છે એ બોલી શકતા નથી, પણ એને સમજી તો આપણે શકીએ ને. સરકારી જે ભૂમાફિયા છે એમને પણ હું એક કહેવા માંગુ છું કે આજે તો તમે એ અરવલ્લીનું કટિંગ કરશો, પણ ધીરે ધીરે આ વાયરસ જેવા રોગો પણ તમને પણ લાગુ પડશે. તો તમે ત્યારે ક્યાં જશો? ત્યારે તમે જંગલ જોવા માટે, દર્શન કરવા માટે ખોલશો, પણ ત્યારે જંગલ ના મળે. એટલે હું આ સુપ્રીમ કોર્ટનો જે નિકાલ આવ્યો છે એ નિકાલને હું સરકારને કહું છું પાછો ખેંચી લે તો સારું છે. નહીં તો આ તીર કોમ ટુ ગાંધીનગરની ઓફિસોમાં પણ ખેંચવાની તૈયારીમાં જ છીએ અમે. એટલે બિલકુલ ખાસ કહી શકાય કે જે સ્થાનિક લોકો છે કે જે અરવલ્લીની સાથે જે પોતાને માં ગણીને પોતા જે અહીંયા રહે છે તે તમામ લોકો આ પર્વતોને બચાવવા માટે કંઈ પણ કરવા તૈયાર છે. અને જો આ નિર્ણય પાછો નહીં આવે તો એના માટે થઈને લડી જવા માટે, મરી જવા માટે પણ તૈયાર છે. ત્યારે આ જ બાબતને લઈને તમે શું માનો છો તે કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો. સાથે જ અમારી લલકાર ન્યૂઝ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. આપના પોતાના પ્લેટફોર્મ લલકારને લાઇક કરો, ફોલો કરો, સબસ્ક્રાઇબ કરો અને શેર કરો.